સુરતમાં પિતાની જવાબદારી નિભાવતા મહેશ સવાણી દ્વારા અને પીપી સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરાયું હતું। તો શું છે સમગ્ર વિગતો જોઈએ આ ખાસ અહેવાલમાં। સુરતમાં સવાણી પરિવાર દ્વારા સમૂહલગ્નનું આયોજન। 111 પિતા વિહોણી દીકરીઓ પિયરિયું છોડીને સાસરે ગઈ। समूह लग्न में मुख्यमंत्री भूपेन्द्र पटेले पण हाजरी आपी। महेश सवाणी कन्यादान करीने 5274 दीकरीना पिता बन्या। विविध 39 ज्ञातिनी कन्याओए नवजीवननी करी शरूआत। छेल्ला 16 वर्षथी पिता विहोणी दीकरीओना लग्न करीने पिता तरीकेनी तमाम जवाबदारी निभावता महेश सवाणी कन्यादान करीने कुल 5274 दीकरीना पिता बनी गया छे। समूह लग्न में 111 पिता विहोणी दीकरीओए पियरिયું છોડીને સાસરે ગઈ છે। તો સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા અને દીકરીઓના નવા જીવનની શરૂઆતના આશીર્વાદ પણ આપ્યા। આ સાથે જ મોરારી બાપુ સહિતના સંતો પણ આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા હતા। मैंने पीपी सवाणी अंदर लगन करीने बहुत सारू लग्यु और मारा लगन में सीएम साहेब भी आवेला और महेश भाई भी मळ्या। मैंने बहुत सारू लग्यु। मारा पीपी सवाणी में लगन थया छे मने खूब गमे छे। अल्हम्दुलिल्लाह मने मारा निकाह थया ए मने बहुत गम्या। हूँ महेश पप्पा ने थैंक यू कहेवा मांगू छूं ने जज़ाकल्लाह कहेवा मांगू छूं। महेश पप्पाए आ बधुं आयोजन कर्युं छे અને જે મહેશ પપ્પા અમારી જે બધી છોકરીઓ માટે જે પણ કંઈ કરી રહ્યા છે એ ખૂબ સરસ છે અને અમને બહુ ગમ્યું। અમારા માટે પણ સરપ્રાઈઝ હતું અને અમને ખૂબ ગમ્યું કે એ ખુદ અમારા માટે ટાઈમ કાઢીને આવ્યા અને અમને આશીર્વાદ આપ્યા। પિયરિયું લગ્ન સમારોહમાં ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને જેમાં 2 મૂકબધિર અને 2 દિવ્યાંગ કન્યા પણ હતી અને સાથે જ 2 મુસ્લિમ દુલ્હન પણ હતી અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓએ નવજીવનની શરૂઆત કરી છે। અગાઉ જ તમામ 111 દીકરીઓને ભેટ સમા કર્યાવરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પિયરિયું લગ્ન સમારોહના પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ ધ રેકોર્ડમાં સ્થાન પણ મેળવ્યું છે। सामाजिक समरसतानो यज्ञ छे अने छेक सुधी दीकरीओनी काळजी लेवी ए बहु मोटुं काम छे। એટલે સાધુ તરીકે અમને બહુ પ્રસન્નતા। પહેલો પગથિયું એટલે કે તમે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન એવું ન જોતા એક સંભાવ રાખો અને એનું પગથિયું પીપી સવાણી પરિવારે ઓલરેડી કરી દીધેલું છે અને પીપી સવાણી પરિવાર ક્યાંય પણ જ્ઞાતિ જાતિ બંધનોથી બંધાયેલો નથી। તમામ ધર્મની દીકરીઓ, તમામ જ્ઞાતિની દીકરીઓ, હિન્દુની દીકરીઓ હોય, હિન્દુમાં પણ अलग अलग पटेल, दरबार, कोळी, प्रजापति, वाल्मीकि समाज तमाम प्रकारनी दीकरीओ जे होय पीपी सवाणीना आंगणे एक पितानी छत्रछाया नीचे जीवी रही छे। સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિતા વિહોણી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા અને સાથે જ તમામને સંબોધતા જણાવ્યું હતું કે એ અર્થમાં સમૂહ લગ્નોત્સવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત મંત્રને સાકાર કરીને એકતા સાથે સામાજિક સમરસતાનો સંદેશાવાહક બન્યો છે। પિતા વિનાની દીકરીઓને પિતાને કે વાલીને અને પરિવારજનની જરા પણ ઓછપ ન લાગે એવી રીતે ધૂમધામપૂર્વક લગ્નનું આયોજન કરીને શ્રી મહેશભાઈનો પીપી સવાણી પરિવારના ખરા અર્થમાં પિયરિયું બન્યો છે। પરિવારમાં પ્રેમની ભાવના ખીલે તે માટે પ્રવાસ યાત્રાનું પણ પીપી સવાણી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવે છે। રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।